એક સરસ મજાની વાર્તા સાંભળવી છે ને? તો આપણી આ વાર્તામાં તમારા જેવો એક નાનો દીકરો આવે છે. એનું નામ છે સોહમ. જેમ તમારામાંથી કોઈનું નામ શિવમ છે, કોઈનું નામ આરોહી છે, એવી રીતે તો એ સોહમને ઝાડ બહુ ગમે, પાંદડા બહુ ગમે, ફૂલો બહુ ગમે, પક્ષીઓ બહુ ગમે, પ્રાણીઓ બહુ ગમે. પ્રાણીઓ એટલે એનિમલ્સ, એમને બહુ ગમે. તો એ રોજ એના ઘર પાસે છે ને એક બગીચો હતો, એક ગાર્ડન હતું, એક બાગ હતો. એમાં એ રોજ રમવા માટે જાય અને ત્યાં જાય તો હિંચકા પર ઝૂલે, લસરપટ્ટી પર લસરે, આવું બધું કરે. અને એની સાથે સાથે ત્યાં નાના મોટા પંખીઓ પણ આવે ને, એ બધા પંખીઓ બર્ડ્સને એ જુએ, એને બહુ મજા આવે અને એની સાથે એમની દોસ્તી થઈ જાય. હા કે તમને ખબર છે? એની સાથે એની દોસ્તી થઈ જાય એટલે એ જ્યારે રમવા જાય ને ત્યારે એક કબૂતર આવે અને એ એની સામે જુએ અને સોહમ પણ એની સામે જુએ અને આમ બંને વચ્ચે દોસ્તી થઈ જાય. હવે એક દિવસ છે ને તો એ સોહમ છે ને એને એના ફોઈની ઘરે જવાનું થયું. તો એના ફોઈના ઘર પાસે છે ને આવો બગીચો નહોતો, પણ એમના ફોઈએ એમના ઘરે જ સરસ મજાના માટીના કુંડામાં ઘણા બધા છોડ વાવ્યા હતા. એમાં કોઈ ગુલાબનો હતો, કોઈ તુલસીનો હતો, આવી રીતે ઘણા બધા છોડ હતા. અને એ છોડ એને જોવાના બહુ ગમ્યા એટલે સોહમ ત્યાં બેસીને બધું જોયા કરે અને એની મમ્મી અને એના ફોઈ તો વાતો કરે. હવે અચાનક એની નજર એક કુંડા પર પડી અને એ કુંડામાં સફેદ સફેદ કલરનું આવું કંઈક નાનું નાનું એને જોવા મળ્યું. થોડું ગોળ, થોડું લંબગોળ જેવું એને જોવા મળ્યું. એટલે તો સમજી ગયો, હા આ તો કદાચ કોઈ પક્ષીના, કોઈ બર્ડના એગ્સ લાગે છે, ઈંડા લાગે છે. એ તો બહુ ખુશ થઈ ગયો અને જલ્દી જલ્દી દોડતો અંદર ગયો અને એના મમ્મીને અને ફોઈને કીધું કે જલ્દી જલ્દી બહાર આવો, જલ્દી જલ્દી બહાર આવો, હું તમને એક વસ્તુ બતાવું. એટલે એના મમ્મી અને ફોઈ બંને બહાર આવ્યા અગાસીમાં, જ્યાં પેલા કુંડા મૂક્યા હતા. એ કુંડામાં સરસ મજાના 2 ઈંડા હતા. એટલે એના ફોઈ બોલ્યા, ઓહ, આ કબૂતરે પાછા અહીંયા ઈંડા મૂકી દીધા. હવે અહીંયા બધું જ ગંદુ કરશે. એક તો કબૂતર આવશે, પછી અહીંયા એ બધા પીછા પાડશે, એના તણખલા લાવશે ને બધું ઘર ગંદુ કરી દેશે. આ એક કબૂતરો બહુ હેરાન કરી મૂકે છે. એટલે આ સોહમને તો આ વાત બિલકુલ ના ગમી કે આવું કેમ કહે છે. પછી એ તો એની મમ્મીએ એને બૂમ પાડી કે ચાલ હવે જલ્દી જલ્દી આવી જા નાસ્તો કરવા માટે. એટલે એના ફોઈના દીકરા શિવમ સાથે બેસીને નાસ્તો કરવા માંડ્યો. તો થોડી વાર તો થઈ એટલામાં પાછો અગાસીમાં બહાર ગયો. એને તો બહાર અગાસીમાં બહુ ગમતું હતું, કારણ કે પેલા ફૂલ છોડ એને બહુ ગમતા હતા, પંખીઓ બહુ ગમતા હતા. એટલે ત્યાં ગયો તો ત્યાં અરે આ શું, પેલા ઈંડા ક્યાં ગયા? એને આમ જોયું, બધા કુંડામાં જોયું, પણ એક પણ ઈંડા દેખાયા જ નહીં. હવે શું થાય? એ તો બિચારો નિરાશ દુઃખી થઈ ગયો. અરે યાર, મારા કુંડામાંથી આ બધા ઈંડા ક્યાં જતા રહ્યા? એટલે જલ્દી અંદર આવ્યો અને એની મમ્મી અને ફોઈને કહે છે, અરે તમે જોયું, તમે સાંભળ્યું, પેલા ઈંડા નથી, હવે ક્યાં ગયા હશે આ ઈંડા? એટલે એના ફોઈ બોલ્યા, એ ઈંડા તો મેં ફેંકી દીધા. એટલે તો સોહમ તો બિચારો બહુ જ દુઃખી થઈ ગયો અને એ બહાર ખૂણામાં જઈને રડવા લાગ્યો. એને તો બહુ દુઃખ થઈ ગયું કે હવે ઈંડા બિચારા ફૂટી ગયા, હવે એમાંથી કબૂતર ક્યારેય નહીં આવે, હવે મને કબૂતર સાથે દોસ્તી કરવા નહીં મળે. એ તો બહુ દુઃખી થઈ ગયો. પછી એટલામાં એનો પેલો ભાઈ હતો ને શિવમ, એ આવ્યો. એ કહે છે કે તું ચિંતા ના કરીશ, ચાલ ને આપણે અંદર જઈએ. અને પછી એ લોકો પાછા અંદર ગયા અને એની મમ્મી અને ફોઈને વાત કરવા લાગ્યા. એની મમ્મીને પણ ન ગમ્યું કે આવું નહોતું કરવાનું. ઈંડાને કશેક સારી જગ્યાએ ગોઠવી દીધા હોત અથવા તો ત્યાં સાચવી લીધા હોત તો સારું થાત.
પછી એને સોહમને બહુ રડતો જોયો ને એટલે એના ફોઈને પણ બહુ દુઃખ થયું કે અરે રે મેં ખોટા કબૂતરના ઈંડાને ફેંકી દીધા, આ બિચારા કબૂતર હવે નહીં આવે ને, એમને પણ બહુ દુઃખ થયું. એટલે એમણે સોહમને કીધું, સોહમ હવે હું કદી કબૂતરને ભગાડીશ નહીં અને ઈંડાને ફેંકીશ નહીં, કારણ કે હવે મને બરાબર સમજાઈ ગયું છે કે જેમ મારા બચ્ચાઓ, મારા બાળકો, મારો શિવમ, મારો સોહમ એ મારાથી દૂર જાય તો મને ન ગમે, એમ જેમ પેલું કબૂતર એના ઈંડા જતા રહ્યા તો કેવું ફડફડ કરતું કરતું ત્યાં ને ત્યાં જ કુંડા પાસે આંટા ફેરા કર્યા કરતું હતું ને, એ જોઈને મને હવે બરાબર સમજાઈ ગયું. હવે હું કદી આવું કામ નહીં કરું અને હું છે ને તો મારા ઘર પાસે કબૂતર, ચકલી, આ બધા જુદા જુદા પંખીઓ માટેના સરસ મજાના માળા બનાવી અને મૂકીશ અને એમને માટે જરૂરી એવું ખાવાનું અને પાણીની પણ વ્યવસ્થા કરી દઈશ. હવે સોહમને થોડીક શાંતિ થઈ, થોડીક નિરાશ થઈ. હાશ, હવે બીજા પંખીઓને નુકસાન નહીં થાય. અને પછી એ અને શિવમ બંને રમવા લાગ્યા અને પછી ખાધું પીધું ને મોજ કરી. આપણી વાર્તા પૂરી. વાર્તા ગમી તમને બધાને? હે ને? તો ચાલો એકવાર બોલાવી દો. કબૂતર કેવું બોલે? કુટરક 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 કુટરક. તો હવે તમે બરાબર એનો અવાજ સાંભળજો. ચકલી બોલે, સ્પેરો બોલે, એનો અવાજ સાંભળજો. ચી 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 એવા અવાજને સાંભળજો. હવે છે ને તમને હું એક બીજી વસ્તુ પણ બતાવવા લઈ આવી છું. એને જોઈશું આપણે. તો ભાઈ આ છે એક સરસ મજાનો માળો. આપણા ઘર પાસે છે ને આવી ઉપરની જગ્યા હોય, નીચે છજામાં હોય, આવું માળો આપણે બનાવી શકીએ છીએ. બધાને બતાવીશ. જગ્યા પર જતા રહો. જુઓ, જગ્યા પર જતા રહો, હું બતાવું. જુઓ ભાઈ, આવો માળો હોય, એની અંદર એ લોકો ઘાસ નાખે, રૂ મૂકે, તણખલા લઈ આવે, પીછા લઈ આવે, આ બધું ભેગું કરે. હા, અને એની અંદર પછી આપણી વાર્તામાં જેમ હતા ને એવા 2 ઈંડા પણ છે અહીંયા. આ સાચા ઈંડા નથી, નથી નથી સાચા ઈંડા નથી ભાઈ. જુઓ જુઓ જુઓ, નજીક 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 હું લાવું છું. હા, આ તો પેપરના ઈંડા છે. પણ એમને એમ થાય ને કે આ અમારું ઘર છે. જેમ આપણે ઘરમાં રહીએ તો આપણને સૂવા માટે ગાદલું જોઈએ, ઓઢવા માટે ચાદર જોઈએ, તો એવું એમને પણ બધું જોઈએ ને. તો એવી બધી વ્યવસ્થા આપણે આવા માળામાં કરવાની. તમે બધા આવો માળો બનાવશો, મમ્મી પપ્પાની મદદથી માળો બનાવશો અને પછી છે ને આપણે બધાને બતાવું છું. આવા એમને માટેના કંઈક કંઈક દાણા રાખવાના. આ છે ચોખાના દાણા. હા ને, એવા આપણે બાજરી, જુવાર, આવું બધું એમને આપી શકીએ છીએ. પણ પેલી સેવ મૂકે છે ને બધા, એવી સેવ નહીં મૂકવાની, એનાથી તો એમને નુકસાન થાય. એટલે આપણે એમને ચણ એવું આપવાનું જે પંખીઓને ઉપયોગી હોય. પછી એવી જ રીતે આવી નાની વાટકી કે કુંડી નાની હોય, કોળિયું હોય, એમાં આપણે શું મૂકવાનું? પાણી મૂકવાનું. આપણને પણ પાણીની તરસ લાગે છે ને, હે ને? એવી એમને પણ પાણીની તરસ લાગે. તો તમે બધા માળો બનાવશો, એમાં ચણ મૂકશો. શું કહેશો કે અમારા ટીચરે શું કીધું છે કે આપણે પંખીઓને માટે હવે ઉનાળાની ઋતુ આવવાની છે ને? હા, સાંભળો સાંભળો જેનિતભાઈ અને એમની બાજુના ભાઈ, સાંભળો સાંભળો. તો આપણે શું કરવાનું? એક સરસ મજાનો માળો બનાવવાનો, એની અંદર થોડું ચણ મૂકવાનું અને એક વાટકીમાં પાણી મૂકવાનું. તો એ તમારા મિત્ર બની જશે, તમારા ફ્રેન્ડ બની જશે. પછી તમે એમની સાથે દોસ્તી કરી લેશો અને સરસ મજાનું રમશો. મજા પડશે, હે ને? હા, તો આવજો. બાય બાય બાય.